चलो विद्यार्थी मित्रों, હવે આપણે ત્રિકોણમિતીય પ્રતિ વિધેયના વિકલિતોના સૂત્ર જોઈએ. તો આપણે d/dx sin ઇન્વર્સ x બરાબર 1 upon વર્ગમૂળની અંદર 1 minus x square d/dx cos inverse x is equal to minus 1 upon વર્ગમૂળની અંદર 1 minus x square d/dx tan inverse x is equal to 1 upon 1 plus x square d/dx cot inverse x is equal to minus 1 upon 1 plus x square d/dx sec inverse x बराबर 1 upon માનાંકની અંદર x વર્ગમૂળની અંદર x square minus 1. चलो d/dx cosec inverse x is equal to minus 1 upon માનાંકની અંદર x into વર્ગમૂળની અંદર x square minus 1. તો આટલા સૂત્રો તમારે દરેકે યાદ રાખવાના રહેશે. હવે આપણે સ્વાધ્યાય 5.3 સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 10. દાખલા નંબર 10 ની અંદર આપણે રકમ આપેલી છે y બરાબર tan inverse 3x minus x cube upon 1 minus 3x square અને એ આગળ x ની શરત આપેલી છે minus 1 upon root 3 less than x less than 1 upon root 3. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું? તો પહેલા આપણે આનું સીધે સીધું વિકલન કરીશું. તો આપણે આ સૂત્ર વાપરીએ તો આપણને જટિલ પરિણામ મળે. એટલે આપણે આવી રીતે પ્રતિવિધેય હોય એની પાછળ આ x સિવાય આવું કોઈ પણ સમીકરણનું સ્વરૂપ આપેલું હોય તો આપણે ત્યાં x બરાબર ત્રિકોણમિતીય આદેશ લેવો પડે. એટલે x ની જગ્યાએ આપણે કોઈ પણ ત્રિકોણમિતીય આદેશ sin θ લઈ શકીએ, cos θ લઈ શકીએ, tan θ લઈ શકીએ, cot θ લઈ શકીએ, sec θ લઈ શકીએ કે cosec θ લઈ શકીએ આપણે. હવે કયો આદેશ લેવો અને કેવી રીતે લેવો? તો જો tan ઇન્વર્સ હોય ધ્યાન રાખજો બરાબર, તો એના કૌંસની અંદર tan 2θ નું સૂત્ર બનવું જોઈએ, tan 3θ નું સૂત્ર બનવું જોઈએ, cot 2θ નું અથવા cot 3θ, આ ચારમાંથી કોઈ પણ એક સૂત્ર બનવું જોઈએ. તો એના માટે આપણને tan 2θ નું સૂત્ર આપણને ગુણિત ઉપગુણિત આવડવું જોઈએ, tan 3θ નું ગુણિત ઉપગુણિત સૂત્ર આવડતું હોવું જોઈએ, cot 2θ નું આવડવું જોઈએ અને cot 3θ નું. હવે અહીં આગળ tan ઇન્વર્સ છે તો tan 2θ નું સૂત્ર આપણું થાય તો 2 tan θ upon 1 minus tan square θ થાય. હવે સમજવા માટે ધારો કે હું tan θ ની જગ્યાએ હું x મૂકું એટલે 2x upon 1 minus x મૂકું એટલે x નો વર્ગ. હવે જો આ પ્રકારનું સ્વરૂપ tan ઇન્વર્સ ની પાછળ આપેલું હોય, tan ઇન્વર્સ ની પાછળ, તો આપણે x બરાબર tan θ મૂકીએ તો આપણને tan 2θ નું સૂત્ર મળે. તો આ સ્વરૂપ આપણને આપેલું નથી તો આપણે અહીંયા આગળ tan 2θ નું સૂત્ર નહીં મળે. તો હવે tan 3θ નું સૂત્ર ધ્યાન રાખજો બરાબર.
તો 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. હવે આપણે tan theta ની જગ્યાએ x મૂકીએ એટલે 3x minus અહીંયા આગળ x cube upon 1 minus 3x square થશે. તો જો આ પ્રકારનું સ્વરૂપ આપેલું છે એટલે આપણે x બરાબર tan theta આદેશ લઈશું. એટલે આપણે અહીંયા આગળ x બરાબર tan theta લેતા. તો હવે આ theta નું મૂલ્ય શેમાં સમાયેલું હોય છે? તો tan ના પ્રદેશની અંદર એટલે -π/2 થી +π/2 ની અંદર સમાયેલું હોવું જોઈએ. ચલો થીટા ને સૂત્ર કરતા બનાવીએ તો થીટા બરાબર tan ઇન્વર્સ x થશે. ચલો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ હશે. તો હવે આપણે અહીંયા જુઓ, હવે આપણે અહીંયા આગળ y બરાબર ઉપપદ 1 લખું tan ઇન્વર્સ 3x minus x cube upon 1 minus 3x square આપેલું છે. તો અહીંયા આગળ tan ઇન્વર્સ હવે 3x ની જગ્યાએ આપણે tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta થશે. તો બરાબર tan ઇન્વર્સ અહીંયા થશે tan 3 theta. હવે આપણે અહીંયા આ 3 theta ક્યારે લખી શકીએ? એટલે કે tan ઇન્વર્સ tan x આપણે જાણીએ છીએ tan ઇન્વર્સ tan x બરાબર x ક્યારે લખી શકાય? તો આ x નું મૂલ્ય tan ના પ્રદેશ ગણ -π/2 થી +π/2 ની અંદર સમાયેલું હોય તો આપણે tan ઇન્વર્સ ઓફ tan x x લખી શકીએ. એટલે હવે આગળ 3 theta છે તો tan ઇન્વર્સ tan 3 theta બરાબર 3 theta ક્યારે લખી શકીએ? તો આ 3 theta નું મૂલ્ય -π/2 થી +π/2 ની અંદર સમાયેલું હોવું જોઈએ. તો આ મૂલ્ય ચકાસવા માટે આપણને અહીં આગળ શરત આપેલી છે. જુઓ, -1/√3 less than x less than 1/√3. હવે આપણે અહીં આગળ તેના જે બરાબર આ x ની જગ્યાએ હું tan theta મૂકું તો આ -1/√3 ની જગ્યાએ tan ની પાછળ કયા ખૂણાનું મૂલ્ય મૂકીશ? તો tan નું કયું મૂલ્ય બરાબર 1/√3 થશે? તો tan π/6 બરાબર 1/√3 થશે. તો હવે આપણે -π/2 થી +π/2 એટલે આપણે -π/6 મૂકીએ તો -1/√3 થાય. એટલે અહીંયા આગળ -π/6 આવશે. આ 1/√3 બરાબર tan π/6 આવશે. તો આપણે અહીંયા આગળ એ કિંમતો મૂકી દઈએ. કિંમત મૂકીએ છીએ એટલે અસમતામાં કોઈ ધ્યાન આપવાની જરૂર નથી. તો અહીંયા tan -π/6 less than tan x less than tan π/6. ચલો હવે આપણે અહીંયા આગળ વિધેય દૂર કરીએ. તો અસમતામાંથી વિધેય દૂર કરવામાં આવે તો જો -π/6 થી +π/6 ની અંદર tan વિધેય વધતું વિધેય હોય તો tan વિધેય દૂર કરીએ તો અસમતા એમને એમ રહેશે, tan વિધેય દૂર થઈ જશે. અને જો ઘટતું વિધેય હોય તો આ પાછળની કિંમત આગળ આવશે અને આગળની કિંમત પાછળ આવશે એટલે કે અસમતા બદલાઈ જશે. પણ આપણે જોઈએ એવું ક્યારે ખબર પડે? તો આ કિંમત જોવાની તમારે ને આ કિંમત જોવાની. તો આ નાની કિંમત હોવી જોઈએ અને આ મોટી કિંમત હોવી જોઈએ. જો આ નાની હોય તો સમજી લેવાનું કે આ અંતરાલની અંદર tan વધતું વિધેય છે. અને જો આ મોટી કિંમત હોય અને આ નાની કિંમત હોય તો સમજી લેવાનું કે અંતરાલની અંદર જે અહીંયા વિધેય આપેલું હોય એ વિધેય ઘટતું વિધેય છે. આપણે જાણીએ છીએ tan તો દરેક ચરણની અંદર વધતું વિધેય છે એટલે tan માટે તો કોઈ પ્રશ્ન રહેશે નહીં.
એટલે -π/6 લેસ ધેન x લેસ ધેન π/6 જે વધતા અને ઘટતા વિધેય આ tan θ અહીંયા છે x ની જગ્યાએ અહીંયા tan θ એટલે θ tan વિધેય દૂર કર્યું તો હવે આપણે અહીંયા આગળ 3θ લાવવા છે તો 3 વડે ગુણી કાઢો 3 વડે ગુણી એટલે -π/2 લેસ ધેન 3θ લેસ ધેન અહીંયા આગળ π/2 તો જુઓ તમે 3θ નું મૂલ્ય -π/2 થી +π/2 ની વચ્ચે આવી ગયું જે tan નો પ્રદેશ ગણ છે એટલે આપણે અહીંયા આગળ y બરાબર અહીંયા 3θ લખી શકીએ તો તેથી y બરાબર 3 θ બરાબર આપણે શું લખી શકીએ tan ઇન્વર્સ x હવે આપણે x પ્રત્યે વિકલન કરતા ચલો x પ્રત્યે વિકલન કરીએ એટલે dy/dx બરાબર d/dx 3 tan ઇન્વર્સ x તો હવે આપણે અહીંયા કરજો તો તેથી dy/dx બરાબર આ 3 અચળ છે એટલે 3 બાર આવશે ઇન્ટુ tan ઇન્વર્સ x નું 1/1 + x² તો આના બરાબર લખી શકીએ 3/1 + x² તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ એટલે શરતનો ઉપયોગ થતો હોય તો શરતનો ઉપયોગ કરવાનો આપણે ચલો હવે નેક્સ્ટ દાખલો હવે જો દાખલા નંબર 11 દાખલા નંબર 11 ની રકમ લખો y બરાબર cos ઇન્વર્સ 1 - x² upon 1 + x² આ રકમ આપેલી છે અહીંયા x ની કિંમતોનો ગણ આપેલો છે 0 લેસ ધેન x લેસ ધેન 1 આપેલું છે હવે cos ઇન્વર્સ આવ્યું ધ્યાન રાખજો બરાબર તો અહીંયા આગળ x ની જગ્યાએ આપણે આ ત્રિકોણમિતિય વિધેયનામાંથી કયો આદેશ લઈશું કયું વિધેય x ની બરાબર આપણે આદેશ તરીકે લઈશું તો cos ઇન્વર્સ હોય તો અહીંયા કોઈ પણ આદેશ લઈએ અને એ કિંમત આમાં મૂકીએ તો આપણને અહીંયા cos 2θ નું સૂત્ર મળવું જોઈએ cos 3θ નું સૂત્ર મળવું જોઈએ sin 2θ નું સૂત્ર મળવું જોઈએ અથવા sin 3θ નું સૂત્ર મળવું જોઈએ પહેલા cos ઇન્વર્સ હોય તો પહેલા cos 2θ નું સૂત્ર જોઈ લેવાનું તો આપણે cos 2θ નું સૂત્ર જાણીએ છીએ કે અહીંયા આગળ 2 cos square theta minus 1 એક સૂત્ર પછી બીજું 1 minus 2 sin square theta અને ત્રીજું સૂત્ર 1 minus tan square theta upon 1 plus tan square theta હવે જો અહીંયા આગળ હું આ cos theta ની જગ્યાએ x મૂકો એટલે 2x² minus 1 એટલે 2x² minus 1 પ્રકારનું અહીંયા પદ આપેલું હોય તો x ની જગ્યાએ આપણે cos આદેશ લેવો પડે અહીંયા આગળ sin θ ની જગ્યાએ x મૂકો એટલે 1 minus 2x² તો આ પ્રકારનું સ્વરૂપ આપેલું હોય તો x બરાબર sin θ આદેશ આવે પછી આગળ 1 minus tan θ ની જગ્યાએ હું x મૂકો એટલે 1 minus x² upon 1 plus x² આપેલું હોય તો x બરાબર tan θ આદેશ લેવો પડે હવે આ ત્રણમાંથી કયું સ્વરૂપ આપેલું છે જો આ ત્રણમાંથી કોઈ સ્વરૂપ ના આપેલું હોય તો પછી cos 3θ નું સૂત્ર જોવાનું એટલે ગોખવા ન પડે આદેશ કયા લેવા પડશે એટલે ફટાફટ શરતો આપણે જે સૂત્ર છે એ સૂત્રમાં આપણે જે આદેશ લેવાનો છે આદેશ લઈ અને આપણે દાખલો ગણી શકીએ તો હવે આપણે જોઈએ તો આ cos 2θ માટે આપણે અહીંયા આગળ આર્ય સ્વરૂપ બને આ x બરાબર આપણે tan θ મૂકીએ તો કૌંસની અંદર આની જગ્યાએ cos 2θ આવે તો આપણે અહીંયા આગળ x બરાબર આપણો આદેશ કયો હશે tan θ લેતા x બરાબર tan θ લઈએ તો θ નું મૂલ્ય શેમાં આવે tan ના પ્રદેશ ગણમાં
માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2, માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 ની અંદર સમાયેલું આવશે. તો તેથી થીટા બરાબર tan ઇન્વર્સ x. ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણું જે પદ આપેલું છે પ્રથમ પદ એ આપણે લખીએ y બરાબર cos ઇન્વર્સ અહીંયા 1 માઈનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર. તો તેથી y બરાબર cos ઇન્વર્સ 1 માઈનસ x ની જગ્યાએ tan મૂકીએ એટલે tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. તો તેથી y બરાબર cos ઇન્વર્સ આના બરાબર થશે cos 2 થીટા. હવે તમે જોઈ શકો કે આ 2 થીટા નું મૂલ્ય cos ના પ્રદેશમાં સમાયેલું હોવું જોઈએ. એટલે 2 થીટા નું મૂલ્ય આપણે આગળ 0 થી પાઈ સમૃદ્ધ અંતરાલ કે વિવૃત અંતરાલ આપણે અહીંયા લઈ શકીએ, પણ આપણે અહીંયા વિકલાંગ છે એટલે વિકલાંગની અંદર સમૃદ્ધ અંતરાલ ઉપર આધારિત જે પ્રદેશો છે એના ઉપર વિકલાંગ શક્ય નથી. તો આપણે અહીંયા આગળ વિવૃત અંતરાલ લઈશું. તો આપણે અહીંયા જો 2 થીટા નું મૂલ્ય 0 થી પાઈ ની અંદર સમાયેલું હોય તો cos ઇન્વર્સ cos 2 થીટા બરાબર આપણે 2 થીટા લખી શકીએ. તો હવે આપણે ચકાસવાનું રહેશે કે 2 થીટા નું મૂલ્ય 0 થી પાઈ ની અંદર સમાયેલા કોઈ પણ અંતરાલની અંદર સમાયેલું છે કે નહીં. તો આપણને એના માટે શરત આપેલી છે, જુઓ 0 લેસ ધેન x લેસ ધેન 1. 0 લેસ ધેન x લેસ ધેન 1. તો હવે x ની જગ્યાએ હું tan થીટા મૂકીશ તો 0 ની જગ્યાએ કયા tan નું મૂલ્ય 0 થાય? તો tan અહીંયા આગળ કયા tan નું મૂલ્ય 0 થાય? તો tan 0 નું મૂલ્ય 0 થાય. લેસ ધેન માઈનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 ની અંદર સમાયેલું. x બરાબર આપણે અહીંયા tan થીટા મૂકીશ અને 1 બરાબર હું મૂકીશ tan પાઈ બાય 4. ચલો હવે tan વિધેય દૂર કરું એટલે 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 4. ચલો હવે 2 વડે ગુણવા પડશે કારણ કે 2 થીટા લાવવાના છે એટલે 2 વડે ગુણી કાઢું તો 0 લેસ ધેન 2 થીટા લેસ ધેન પાઈ બાય 2. તો જો 2 થીટા નું મૂલ્ય આપણે અહીંયા આગળ શેમાં સમાયેલું આવવું જોઈએ? તો 0 થી પાઈ. 0 થી પાઈ ની અંદર 2 થીટા નું મૂલ્ય સમાયેલું આવવું જોઈએ. આપણને આ મળ્યું 0 થી પાઈ બાય 2. આ 0 થી પાઈ બાય 2 ની અંદર મળ્યું. એટલે આ અંતરાલનો ઉપ અંતરાલ આપણને મળી ગયો. એની અંદર સમાયેલો અંતરાલ મળ્યો. એટલે આપણે અહીંયા લખી શકીએ કે y બરાબર 2 થીટા. તો તેથી y બરાબર અહીંયા આગળ થશે 2. થીટા બરાબર આપણે લખીશું tan ઇન્વર્સ x. હવે આપણે x પ્રત્યે વિકલન કરતા તો x પ્રત્યે વિકલન કરીએ એટલે dy by dx બરાબર d by dx 2 tan ઇન્વર્સ x. તો તેથી આપણે આગળ dy by dx બરાબર 2 tan ઇન્વર્સ x બરાબર 1 upon એટલે 2 into 1 એટલે 2 upon ડાયરેક્ટ લખી શકીએ 1 plus x સ્ક્વેર. તો આ રીતે આપણે અહીંયા વિચારવું પડે અને આ રીતે આપણે dy by dx મેળવી શકીએ. ચલો હવે દાખલા નંબર 12. હવે જો દાખલા નંબર 12 ની અંદર આપણને આગળ y બરાબર sin ઇન્વર્સ 1 માઈનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર 0 લેસ ધેન x લેસ ધેન 1 આપેલું છે. તો આપણે આગળ આ 1 માઈનસ x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર આવ્યો એટલે આપણે અહીંયા x બરાબર આપણે tan થીટા લેતા x બરાબર tan થીટા લઈએ તો થીટા belongs to minus pi by 2 થી plus pi by 2 લખી શકીએ. તો તેથી થીટા બરાબર આપણે અહીંયા લખી શકીશું tan ઇન્વર્સ x. હવે આપણે y બરાબર sin ઇન્વર્સ ડાયરેક્ટ કિંમત મૂકી શકીએ 1 માઈનસ
tan સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા, તો બરાબર sin ઇનવર્સ, હવે આના બરાબર શું થશે cos 2 થીટા થયું. એટલે જો sin ઇનવર્સ હોય તો sin ઇનવર્સ ની કૌંસની અંદર x ની જગ્યાએ ત્રિકોણમિતિય આદેશ એવો લેવો પડે કે જેથી કરીને sin ઇનવર્સ હોય તો sin 2 થીટા, sin 3 થીટા, cos 2 થીટા અથવા cos 3 થીટા નું સૂત્ર આવવું જોઈએ. તો cos 2 થીટા આવ્યું. હવે sin ઇનવર્સ છે તો આને sin માં ફેરવવા પડશે, એટલે આપણે અહીં આગળ લખી શકીએ sin ઇનવર્સ sin π/2 - 2 થીટા, જે આપણે જાણીએ છીએ. તો આ રીતે આપણે લખી શકીએ. ચલો હવે આપણે શું જોવું પડશે કે π/2 - 2 થીટા, ધ્યાન રાખજો બરાબર, π/2 - 2 થીટા નું મૂલ્ય sin ના પ્રદેશની અંદર, sin નો પ્રદેશ થશે -π/2 થી +π/2 ની અંદર સમાયેલું હોવું જોઈએ. તો જ આપણે આ જે sin ઇનવર્સ sin π/2 - 2 થીટા બરાબર π/2 - 2 થીટા આપણે લખી શકીએ. આ વિચારવું પડે આપણે. તો હવે આપણે આ મૂલ્ય sin ના પ્રદેશની અંદર સમાયેલું છે કે નહીં આપણે ચકાસવાનું છે. તો આપણને અહીંયા શરત આપેલી છે 0 x 1. હવે x ની જગ્યાએ આપણે કઈ કિંમત મૂકીએ છીએ તો tan થીટા. તો 0 ની જગ્યાએ tan નું કયું મૂલ્ય 0 થાય તો tan 0 બરાબર 0. x ની જગ્યાએ tan થીટા. 1 એ કયા tan નું મૂલ્ય તો tan π/4 નું. વિધેય દૂર કરો, 0 થીટા π/4. હવે આપણે પહેલા -2 વડે ગુણીએ, આ પદ લાવવું છે વચ્ચે, થીટાની જગ્યાએ π/2 - 2 થીટા લાવવું છે. તો એ કઈ ક્રિયા કરીએ, પહેલા -2 વડે આપણે ગુણવામાં આવશે. તો -2 વડે ગુણીએ, માઈનસ વડે ગુણીએ એટલે આ સમતા બદલી જાય એટલે આપણે બદલવી ના હોય તો પાછળનું પદ આગળ લખવાનું, આગળનું પદ પાછળ લખવાનું, -2 વડે ગુણી કાઢવાના. તો ચલો -2 વડે ગુણીએ એટલે -π/2 -2 થીટા -2 વડે ગુણીએ એટલે 0. ચલો હવે શું આવે છે, π/2 આગળ પ્લસ છે એટલે π/2 દરેક ની અંદર ઉમેરી દો. ચલો આમાં π/2 ઉમેરી એટલે 0 અહીં આગળ π/2 -2 થીટા 0 π/2 એટલે π/2. ચલો હવે π/2 - 2 થીટા નું મૂલ્ય શેમાં આવ્યું, 0 થી π/2 એટલે -π/2 થી π/2 ના એક એની અંદર સમાયેલા એક નાના અંતરાલની અંદર સમાયેલું આવ્યું. તો આપણે અહીંયા લખી શકીએ y બરાબર sin ઇનવર્સ ને sin નો લોપ થશે એટલે π/2 - 2 થીટા. હવે આપણે થીટાની જગ્યાએ કિંમત મૂકીએ એટલે y બરાબર π/2 - 2. થીટા બરાબર આપણી પાસે છે tan ઇનવર્સ x. હવે આપણે x પ્રત્યે વિકલન કરતા, ચલો x પ્રત્યે વિકલન કરવામાં આવે તો હવે આપણે x પ્રત્યે વિકલન કરીએ તો શું થશે, dy/dx બરાબર d/dx π/2 માઈનસ d/dx 2 tan ઇનવર્સ x. તો આના બરાબર 0 થશે, -2/1 + x² થશે. તો તે dy/dx બરાબર -2/1 + x². તો આ આપણો જવાબ થશે. તો આ રીતે દાખલા નંબર 12 આપણે ગણી શકીએ. ચલો હવે નેક્સ્ટ દાખલા નંબર 13. ચલો હવે દાખલા નંબર 13 ની અંદર રકમ આપેલી છે y બરાબર cos ઇનવર્સ 2x upon 1 plus x square અને શરત આપેલી છે -1 less than x less than 1. તો હવે આપણે આગળ શીખ્યા પ્રમાણે અહીંયા આગળ tan મૂકીએ તો cos 2 થીટા નું સૂત્ર આ sin 2 થીટા નું સૂત્ર થશે. એટલે x બરાબર આપણે tan થીટા લેતા, અહીંયા થીટા belongs to
tan નો પ્રદેશગણ -π/2 થી +π/2 થીટા ને સૂત્ર કરતા બનાવીએ એટલે થીટા બરાબર tan ઇન્વર્સ x. ચલો હવે y બરાબર cos ઇન્વર્સ x ની જગ્યાએ કિંમત મૂકીએ 2 tan theta upon 1 plus tan square theta તો બરાબર cos ઇન્વર્સ આ sin 2 theta નું સૂત્ર છે. હવે cos ઇન્વર્સ હોય તો cos લાવવું પડે એટલે cos ઇન્વર્સ અહીંયા થશે cos π/2 minus 2 theta કોટી કોણના સૂત્ર આપણા. હવે π/2 minus 2 theta cos ના પ્રદેશ એટલે 0 થી π ની અંદર સમાયેલું હોવું જોઈએ. તો હવે આપણને એ શરત આપેલી છે જુઓ -1 less than x less than 1 આપણે x ની જગ્યાએ શું મૂકવાનું છે tan theta તો -1 ની જગ્યાએ કેટલા tan મૂકીશું તો tan -π/4 less than tan theta less than 1 ની જગ્યાએ tan π/4 મૂકી શકીએ એટલે tan π/4 બરાબર 1 અને tan -π/4 બરાબર -1 થાય. ચલો હવે tan વિધેય દૂર કરીએ એટલે -π/4 less than theta less than π/4. ચલો હવે -2 વડે ગુણીએ એટલે આને -2 વડે ગુણીએ સમતા બદલે આને આ બાજુ લખીશું એટલે -2 વડે આને ગુણી કાઢો એટલે -π/2 પછી less than અહીંયા -2 theta less than આને -2 વડે ગુણો એટલે π/2 થશે. ચલો હવે શું થશે π/2 આપણે ઉમેરવાના છે એટલે આપણે π/2 ઉમેરીએ એટલે અહીંયા 0 less than π/2 - 2 theta less than એ π/2 + π/2 એટલે π. હવે જો π/2 - 2 theta નું મૂલ્ય આપણને 0 થી π ની અંદર સમાયેલું મળ્યું જે cos નો પ્રદેશ છે. તો તેથી y બરાબર cos ઇન્વર્સ ને cos દૂર થઈ જશે એટલે π/2 - 2 theta થશે. તો તેથી y બરાબર π/2 - 2 theta ની જગ્યાએ આપણે tan ઇન્વર્સ x લખીશું. હવે આપણે અહીંયા x પ્રત્યે ચલો વિકલન કરતા ચલો x પ્રત્યે વિકલન કરવામાં આવે તો હવે આપણે શું લખી શકીએ તો dy/dx બરાબર d/dx π/2 minus d/dx 2 tan ઇન્વર્સ x. તો અચળનું 0 -2 upon 1 plus x square આનું વિકલન. તો તેથી dy/dx બરાબર -2 upon 1 plus x square થશે. તો દાખલા નંબર 13 આપણે આ રીતે ગણી શકીએ. ચલો હવે દાખલા નંબર 14 ચલો હવે દાખલા નંબર 14 ની અંદર y બરાબર અહીંયા sin ઇન્વર્સ 2x વર્ગમૂળની અંદર 1 minus x square આ રીતે આપેલું છે અને શરત આપેલી છે -1/√2 less than x less than 1/√2. હવે sin ઇન્વર્સ છે તો અહીંયા sin 2 થીટા નું અથવા sin 3 થીટા નું અથવા cos 2 થીટા નું અથવા તો cos 3 થીટા નું સૂત્ર મળવું જોઈએ. તો આપણે x બરાબર જો ધ્યાન જો બરાબર x બરાબર આપણે sin થીટા લઈએ. sin થીટા લીધો તો થીટા નું મૂલ્ય sin ના પ્રદેશગણની અંદર -π/2 થી +π/2 અહીંયા વિવૃતતા લખો તો પણ ચાલે. લેતા આપણે તો તેથી થીટા બરાબર અહીંયા થશે sin ઇન્વર્સ x. ચલો હવે y બરાબર sin ઇન્વર્સ અહીંયા 2 x ની જગ્યાએ sin થીટા વર્ગમૂળની અંદર 1 minus sin સ્ક્વેર થીટા. એ 1 minus sin સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર થીટા. હવે cos સ્ક્વેર થીટા નું વર્ગમૂળ પ્લસ થશે કારણ કે -π/2 થી +π/2 ની અંદર એટલે કે પહેલું ચલ ને ચોથા ચલમાં cos ધન છે એટલે એ ધન થશે
એટલે એનું વર્ગમૂળ એટલે આપણે અહીંયા લખી શકીએ sin ઇનવર્સ અહીંયા 2 sin થીટા into 1 minus cos square એટલે એક પદ લખું અહીંયા વર્ગમૂળની અંદર cos square થીટા તો બરાબર sin ઇનવર્સ અહીંયા આગળ થશે 2 sin થીટા into અહીંયા cos થીટા થશે તો બરાબર sin ઇનવર્સ અહીંયા આગળ થશે sin 2 થીટા ચલો હવે આપણે આ 2 થીટા નું મૂલ્ય sin ના પ્રદેશની અંદર સમાયેલું હોવું જોઈએ તો જ આપણે અહીંયા 2 થીટા લખી શકીએ એટલે sin નો પ્રદેશ કયો થશે -π/2 થી +π/2 તો આપણે શરત આપેલી છે જુઓ -1/√2 x <1/√2 ચલો હવે આપણે x ની જગ્યાએ આપણે sin થીટા મૂકીએ તો કયા sin નું મૂલ્ય -1/√2 થાય તો sin -π/4 અહીંયા આગળ x ની જગ્યાએ sin θ <1/√2 એ sin π/4 નું મૂલ્ય થાય તો ઇમ્પ્લાઇઝ આપણે વિધેય દૂર કરીએ તો નાની કિંમત આગળ છે એટલે -π/4 θ π/4 થશે હવે આપણે 2 વડે ગુણીએ એટલે -π/2 2 θ π/2 થશે એટલે જો 2 θ નું મૂલ્ય sin ના પ્રદેશની અંદર આવી ગયું એટલે આપણે અહીંયા આગળ y બરાબર 2 θ લખી શકીએ તો y બરાબર 2 θ ની જગ્યાએ આપણે લખી શકીએ sin ઇનવર્સ x હવે આપણે અહીંયા x પ્રત્યે વિકલન કરતા ચલો x પ્રત્યે વિકલન કરીએ તો આપણે અહીંયા આગળ dy/dx બરાબર d/dx 2 sin ઇનવર્સ x લખી શકીએ તો તેથી dy/dx બરાબર હવે આપણે અહીંયા dy/dx બરાબર 2 sin ઇનવર્સ x નો વિકલન 1 upon એટલે 2 ઉપર ગુણાકારમાં આવશે એટલે આપણે શું લખી શકીએ 2 upon વર્ગમૂળની અંદર 1 minus x² આપણે લખી શકીએ તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ